રાજપીપળામાં સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ સીસી રોડના કામોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ સીસી રોડના નિર્માણ કાર્યની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિકાસલક્ષી પ્રકલ્પના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સુવિધા સુધારવાનું છે। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળા શહેરના આધુનિકીકરણ અને આંતરમાળખાકીય સુવિધાઓના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગોના નિર્માણથી સ્થાનિક વેપાર અને જનજીવનના સકારાત્મક પરિવર્તન આવશે। આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સદુપયોગ કરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા પર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। કાર્યક્રમના અંતે સ્થાનિક નગરજનોએ વિકાસના પગલાંને આવકારી પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સીસી રોડના નિર્માણથી ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે અને શહેરની આંતરિક જોડાણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે। આગામી સમયમાં નર્મદા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સમાન પ્રકારના આધુનિક માર્ગો અને જાહેર સુવિધાઓના નિર્માણ માટે આયોજન કરવામાં આવ્યું છે। સરકારની આ યોજનાઓ દ્વારા ગતિશીલ ગુજરાતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં રાજપીપળા નગરપાલિકાએ અગત્યનું કદમ ઉઠાવ્યું છે। જે રોડની તકલીફ હતી, ધોવાણી જે તકલીફ હતી, ત્યાં પ્રોટેક્શન વોલ બની ગઈ અને રિંગ રોડ આજે બની ગયો છે। ઓવારાનું કામ બહુ સુંદર પ્રકારનું થયું છે। એ રાજપીપળા નગરનો જેટલો સારામાં સારો વિકાસ થાય એ રીતના અમે પૂરેપૂરી કાળજી રાખી છે। નગરપાલિકાએ દૂરથી આવનારા લોકો પણ એક સારામાં સારો એનો લાભ મળે અને એક શું કે એક સારી અનુભૂતિ મેળવે રાજપીપળા નગરપાલિકામાંથી, એ પ્રકારનું અમે પ્રજાની અપેક્ષા મુજબ, દેશના પ્રધાનમંત્રીની અપેક્ષા મુજબ આવનારા દિવસોમાં કામ કરીશું। રાજપીપળા શહેરના જે ખૂબ જ વર્ષોથી જે એવી એક રસ્તો હતો કે જ્યાં આગળ કરજણ નદીનું પાણી આવી જતું હતું અને એના લીધે વિસ્તારનું ધોવાણ થતું હતું, ત્યારે 24 કરોડના ખર્ચે એ આખો રિંગ રોડ બનાવી આપવામાં આવ્યો। સાથે સાથે એની પ્રોટેક્શન વોલ, જે ગેબિયન વોલના નામથી જણાય છે, તો એ વોલ પણ બનાવી આપવામાં આવી। તો એ વિસ્તારના જે રહીશો છે એ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે અને સાથે જે વૃદ્ધો છે, વડીલો છે, એ લોકોને સારી રીતે બેસી શકે એના માટે એક નદી કિનારે એક સરસ રીતે એવો એક ઓવારાનું પણ કામ કરવામાં આવ્યું।